ગૂગલ અને માઇક્રોસોફ્ટ બાદ વધુ એક કંપનીએ મોટા પાયે પોતાના કર્મચારીઓની છટણી કરી છે. ટેક જાયન્ટ આઈબીએમે મોટા પ્રમાણમાં કર્મચારીઓને છૂટા કર્યા છે. શું છે કર્મચારીઓને છૂટા કરવા પાછળનું કારણ? જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન. ટેક જાયન્ટ આઈબીએમે 8,000 કર્મચારીઓને છૂટા કર્યા છે. કંપનીએ તેના વૈશ્વિક કાર્યબળમાં મોટા પાયે ફેરફાર કર્યા છે. આઈબીએમની છટણીની હ્યુમન રિસોર્સ વિભાગ પર સૌથી વધુ અસર થઈ છે. એવું માનવામાં આવે છે કે આઈબીએમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એઆઈના વધતા એકીકરણ અને કંપનીના વ્યૂહાત્મક પુનર્ગઠન હેઠળ આ નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આઈબીએમે ASK4 નામની એક નવી એઆઈ સિસ્ટમ વિકસાવી છે, જેના કારણે HR વિભાગના ઘણા કાર્યો નવી સિસ્ટમ દ્વારા પૂર્ણ થશે. આ સિસ્ટમ રજા વિનંતીઓ તેમજ પગાર વિગતો, કર્મચારી દસ્તાવેજોને હેન્ડલ કરવામાં સક્ષમ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આઈબીએમની આ નવી સિસ્ટમ 94% પ્રમાણભૂત HR કાર્યને આપમેળે સંભાળી શકે છે, જેને કારણે આ વિભાગના કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની જરૂરત હતી. આઈબીએમના CEO અરવિંદ કૃષ્ણાનું કહેવું છે કે કંપનીએ કેટલાક કર્મચારીઓને નવી એઆઈ સિસ્ટમની બદલી નાખ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે એઆઈના કારણે ઉત્પાદકતામાં વધારો થયો છે. આનાથી કંપનીને $3.5 બિલિયન વધારાનું ઉત્પાદન મળ્યું છે. તેનો ઉપયોગ સોફ્ટવેર એન્જિનિયરિંગ અને સેલ્સ જેવા ક્ષેત્રમાં નવા લોકોને નોકરી પર રાખવા માટે થઈ રહ્યો છે. આઈબીએમમાં માત્ર નોકરીઓમાં કાપ મૂકી રહ્યું નથી, પરંતુ કેટલીક વ્યૂહાત્મક ભૂમિકાઓનું પુનર્ગઠન કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ સિસ્ટમ માનવ હસ્તક્ષેપ વિના સંપૂર્ણપણે કામ કરી શકતી નથી. હજુ પણ કેટલાક કાર્યો છે કે જેમાં માનવ હસ્તક્ષેપની જરૂર છે. આઈબીએમના મુખ્ય માનવ સંસાધક અધિકારી નિક લાઉડ્રોક્સનું કહેવું છે કે નોકરીઓને સંપૂર્ણપણે દૂર કરવા માટે એઆઈનો ઉપયોગ થઈ રહ્યો નથી. હાલમાં ખૂબ ઓછી ભૂમિકાઓ બદલવામાં આવી છે. એઆઈનો ઉપયોગ નિયમિત અને પુનરાવર્તિત કાર્યોમાં ઘટાડો કરશે અને કર્મચારીઓને રાજકીય અને સર્જનાત્મક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળશે. કંપનીના કેટલાક ભૂતપૂર્વ અને વર્તમાન કર્મચારીઓ કંપનીની કેટલીક નીતિઓથી નારાજ છે. તેઓ કહે છે કે કંપનીની નવી નીતિઓ, જેમ કે ઓફિસમાં પાછા ફરવું અને ટ્રાન્સફરની માંગ, વરિષ્ઠ નાગરિકો માટે છુપાયેલી છટણી જેવી છે. માત્ર આઈબીએમ જ નહીં, પરંતુ માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન, ક્લાઉડ સ્ટ્રાઇક જેવી ઘણી કંપનીઓએ પણ વર્ષ 2025માં મોટા પાયે છટણી કરી છે. વિશ્વભરમાં 61,000થી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી પડી છે. આ અંગે આપનું શું કહેવું છે? અમને કમેન્ટ કરી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ સાથે મળતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.